एक कणનું સ્થાનાંતર સમયની સાપેક્ષે s બરાબર 3t³ પ્લસ 7t² પ્લસ 5t પ્લસ 9 આ સૂત્ર અનુસાર બદલાય છે. તો v બરાબર ds/dt એટલે 3 તરી 9 t² વત્તા 7 દુ 14t વત્તા 5. જો વિકલનની અંદર ઘાત છે એ આગળ લેવાનો, એની સાથે ગુણી નાખવાનો અને એક ઘાત ઓછો કરવાનો. એટલે 3 ગુણાકારમાં 3 એટલે 9, ટીનો ઘન છે તો ટીનો વર્ગ કરવાનો. 7 અને આ 2નો ગુણાકાર કરવાનો, 7 દુ 14, ટીનો વર્ગ છે તો એક ઘાત ઓછો કરવાનો એટલે 14t. 5 ટીનું ઉપર એકચ્યુઅલી એક ઘાત થાય તો ટીનો એક ઘાત છે એ 5ને ગુણે એટલે 5નું 5 જ રહે, ટીનું 1 થાય એટલે એ 5 લખવાનું અને અચળ પદનું 0 થાય. હવે v પરથી a એટલે dv/dt તો 9 દુ 18t વત્તા 14, ટીનું 1 ને અચળનું 0. તો t બરાબર 1 સેકન્ડ સમયે પ્રવેગ a બરાબર 18, ટીની વેલ્યુ 1 વત્તા 14, 18 ને 14 32, તો 32 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એનો આન્સર આવશે સી. એટલા પ્રારંભિક વેગથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકતા તેણે અંતિમ ટી સમયમાં કાપેલું અંતર. હવે સમજો, અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. અહીંથી હું કોઈ બોલને યુ વેગથી ફેંકું તો જેમ જેમ બોલ ઉપર જતો જશે એમ એનો વેગ ઘટતા 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 અહીંયા સપોઝ 0 થાય છે. તો હું એ જ બોલને અહીંથી મુક્ત પતન કરાવું તો અહીંયા બી એનો વેગ 0 હોય. તો એનો વેગ વધતા 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 પાછો જ્યારે અહીંયા પહોંચે ત્યારે યુ જ થાય. અહીંયા એની ગતિની દિશા આમ હોય. એટલે ક્યારેય બી કોઈ બી બે બિંદુએ અહીંયા અને અહીંયા પહોંચે, સપોઝ આ બોલ છે ગતિ કરીને આમથી આમ પાછો આવતો હોય તો એ ડિરેશનમાં અહીંયા અને અહીંયા, તો આ બે બિંદુએ સમક્ષિતિજ બિંદુ હોય એના વેગ સરખા હોય. બરાબર, ખાલી એની દિશા ગતિની પરસ્પર વિરુદ્ધ હોય. તો ધારો કે અહીંયા આપણે એમ પૂછેલું છે કે અંતિમ ટી સમયમાં કાપેલું અંતર, તો અહીંથી બોલને ફેંકો તો ધારો કે અહીંથી એને અહીંયા પહોંચવા માટે લાગતો સમય ટી છે. તો અંતિમ ટી સમયમાં કાપેલું અંતર, તો એટલું જ અંતર છે એ ઉપરથી જ્યારે નીચે આવે ને ત્યારે પણ ટી સમયમાં કાપે. તો જ્યારે એ ઉપરથી નીચે આવે ત્યારે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 હોય. તો d બરાબર v0t પ્લસ 1/2 at². એ સૂત્ર મુજબ 0 × t પ્લસ 1/2 gt², એટલે આન્સર આવે 1/2 gt², એટલે સી. પણ અંતિમ ટી સેકન્ડમાં કાપેલું અંતર એટલે મુક્ત પતન ઉપરથી નીચે આવે ત્યારે એને ટી સમયમાં કાપેલું અંતર બે સરખા જ થાય. એટલે આપણે ઉપરથી નીચે આવે ત્યારનું અંતર શોધી લીધું તો એટલું જ અંતર પહેલું થશે, એટલે આપણો આન્સર સી આવશે. દળવાળા 3 અલગ અલગ પદાર્થોને ઓ બિંદુથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા જમીન પર પહોંચતા તેમની ઝડપ અનુક્રમે ખાલી જગ્યા પ્રમાણમાં હશે. હવે આપણે વિચારીએ કે અહીંથી 3 અલગ અલગ દળના પદાર્થો એક જ ઊંચાઈએથી મુક્ત પતન કરે છે. ઊંચાઈ 3 એ 3ની સરખી છે. તો એ જમીન પર પહોંચે ત્યારે એની ઝડપ
તો જમીન પર પહોંચે ત્યારે ધારો કે એને ટી સમય લાગે છે. તો હવે ગેલિલિયો એવું કીધેલું હતું કે એક ભારે પદાર્થ હોય ને એક હલકો પદાર્થ હોય, એને આપણે જો અલગ એકસાથે મુક્તપતન કરાવીએ અને હવાના અવરોધને જો આપણે અવગણીએ તો ભારે પદાર્થ ને હલકો પદાર્થ બંને જમીન પર એકસાથે પડે. શા માટે? કારણ કે બધા જ પદાર્થમાં ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ એ સરખો હોય. એટલે 3 ગુરુત્વ પ્રવેગ તો જી જ હોય. કોઈ પણ પદાર્થ હોય, ગમે તેટલું દળ હોય, એમાં ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ જી જ હોય. તો v બરાબર v0 પ્લસ at. ત્રણેયને પહોંચવા માટે સમય સરખો લાગે છે. v0 0 છે, a એટલે g છે, t સરખો છે, તો ત્રણેયનો અંતિમ વેગ gt હશે. બરાબર. એટલે v1 બરાબર v2 બરાબર v3 બરાબર gt. એટલે ગુણોત્તર આપણે કહીએ તો v1 જેમ v2 જેમ v3 બરાબર 1:1:1. એટલે આન્સર આવે સી. બીજી રીતે આપણે ઊંચાઈથી ગણવું હોય તો ત્રણેય માટેની હાઇટ સરખી છે. તો આપણે આમ બી કરવું હોય તો કરી શકાય કે v² - v0² બરાબર 2ad. એટલે v બરાબર v0 તો 0 છે, તો v² - 0² બરાબર 2gh. તો v બરાબર √2gh. તો બી આમ જ થશે v1 બરાબર v2 બરાબર v3. કારણ કે ત્રણેય માટે ઊંચાઈ સરખી છે તો એ √2gh જ જવાબ આવે. માટે v1 જેમ v2 જેમ v3 બરાબર 1:1:1. ઊંચાઈએથી 1 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળવાળા બે પદાર્થો એ અને બીને એકસાથે મુક્તપતન કરતા તેમને જમીન પર પહોંચતા લાગતા સમયનો ગુણોત્તર. હવે ધારો કે કોઈ પદાર્થને આપણે મુક્તપતન કરાવીએ તો એના માટે આપણે સૂત્ર એપ્લાય કરશું. d બરાબર v0t પ્લસ 1/2 at². મુક્તપતન માટે v0 બરાબર 0, માટે d બરાબર 1/2 a એટલે મુક્ત ગુરુત્વ પ્રવેગ g t². તો t² બરાબર 2d/g. એટલે t બરાબર √2d/g. તો હવે હું એમ કહું કે 16 મીટર એટલે d1, ત્યારે સમય લાગે t1. તો t1 બરાબર √2d1/g અને t2 બરાબર √2d2/g. તો t1/t2 એટલે √d1/d2. હવે d1 એટલે 16 અને d2 એટલે 25. તો 16/25 એનું વર્ગમૂળ, તો 16નું વર્ગમૂળ 4, 25નું વર્ગમૂળ 5, એટલે 4/5. આન્સર આવશે સી. જો અહીંયા રકમની અંદર તમને બે પદાર્થોના દળ આપ્યા છે 1 kg અને 3 kg, પણ દાખલાની ગણતરીમાં ક્યાંય દળનું જરૂર નથી. એટલે આપણે આમાં દળને ધ્યાનમાં લેવાનું નથી. એ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે જસ્ટ. હંમેશા યાદ રાખો, ગેલિલિયોના નિયમ મુજબ જ્યારે બી કોઈ બે અલગ અલગ દળના પદાર્થને આપણે મુક્તપતન કરાવીએ તો એણે સરખા સમયમાં કાપેલું અંતર સરખું હોય, સમગ્ર ગતિ દરમિયાન એનો પ્રવેગ સરખો હોય અને જી જેટલો હોય. સ્થિતિમાંથી આલ્ફા જેટલા અચળ પ્રવેગથી અમુક સમય માટે ગતિ કરે છે
ત્યારબાદ બીટા જેટલા અચળ પ્રતિપ્રવેગથી ગતિ કરી સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરે છે, તો તેણે પ્રાપ્ત કરેલો મહત્તમ વેગ અને સ્થિર સ્થિતિ થતાં સુધીમાં તેણે કાપેલું કુલ અંતર ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો હવે જુઓ અહીંયા અહીંયા આપણે વી વિરુદ્ધ ટીનો આલેખ ડ્રો કર્યો છે. ટી બરાબર 0 સમયે એનો વેગ 0 છે, સ્થિર સ્થિતિ છે. પછી એ આલ્ફા જેટલા પ્રવેગ સાથે ગતિ કરતો કરતો એનો વેગ વધતો જાય છે અને જ્યારે ટોચ ઉપર પહોંચે ત્યારે એનો મહત્તમ વેગ થાય છે. એટલે અહીંયા એનો વેગ વી મેક્સ છે, અહીંયા પાછો એનો વેગ 0 છે. ધારો કે અહીંથી આટલું અંતર કાપવા માટે T1 સમય લાગે છે અને અહીંથી આટલું અંતર કાપવા માટે T2 સમય લાગે છે. બરાબર. તો એણે પ્રાપ્ત કરેલો મહત્તમ વેગ શોધવાનો છે અને સ્થિર સ્થિતિ સ્થિર થતાં સુધીમાં તેણે કાપેલું કુલ અંતર શોધવાનું છે. તો આપણને ખબર છે v બરાબર v0 પ્લસ AT સૂત્ર છે. આ સૂત્ર મુજબ પહેલા ભાગમાં અંતિમ વેગ v મેક્સ છે, પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ આલ્ફા છે અને સમય T1 છે. તો T1 એટલે v મેક્સ અપોન આલ્ફા. એવી જ રીતે બીજા વિભાગ માટે એનો અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ v મેક્સ છે, પ્રતિ પ્રવેગ બીટા છે એટલે એ માઇનસ બીટા થશે કારણ કે પ્રતિ પ્રવેગ છે અને એના માટે લાગતો સમય T2 છે. તો બીટા T2 બરાબર v મેક્સ. હવે કુલ સમય T છે એટલે આ T2 બરાબર v મેક્સ બાય બીટા. પરિણામ 1, આ પરિણામ 2. હવે કુલ સમય T બરાબર T1 પ્લસ T2 એટલે T બરાબર v મેક્સ બાય આલ્ફા વત્તા v મેક્સ બાય બીટા. તો T બરાબર v મેક્સ કોમન કાઢી લઉં, 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા એટલે T બરાબર v મેક્સ બીટા વત્તા આલ્ફા છેદમાં આલ્ફા બીટા. v મેક્સના સૂત્રનો કરતા કરું તો આલ્ફા બીટા T અપોન આલ્ફા પ્લસ બીટા. આ આપણને મળ્યું. તો હવે બાકીની ગણતરી અહીંયા કરીએ. હવે ધ્યાન આપજો. તેણે પ્રાપ્ત કરેલો મહત્તમ વેગ અને સ્થિર સ્થિતિમાં સુધીમાં તેણે કાપેલું કુલ અંતર આપણને જોઈએ છે. તો કુલ અંતર
ધારો કે હું એમ કહું કે પહેલું અંતર એને D1 કાપ્યું અને પછીનું અંતર D2 કાપ્યું, તો આપણને એક સૂત્ર ખબર હતું, D બરાબર V પ્લસ V0/2 ઇન્ટુ T. તો એ મુજબ D1 અંતર ત્યારે અંતિમ વેગ V max છે, પ્રારંભિક વેગ 0 છે, /2 અને સમય T1 લાગે છે. એટલે Vmax/2 ઇન્ટુ T1. પણ T1 ની કિંમત કેટલી હતી? Vmax/α. એટલે આ Vmax/2 ઇન્ટુ Vmax/α એટલે Vmax²/2α. પછી D2 એટલે હવે અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ Vmax છે, /2 ઇન્ટુ સમય T2. એટલે અહીંયા Vmax/2 અને T2 ની કિંમત Vmax/β. તો આ થશે Vmax²/2β. હવે કુલ અંતર D એટલે D1 પ્લસ D2. તો D બરાબર D1 એટલે Vmax²/2α પ્લસ Vmax²/2β. એમાંથી Vmax²/2 કોમન કાઢી લઉં તો 1/α પ્લસ 1/β. અહીંયા Vmax ની કિંમત મૂકી દઉં, આલ્ફા બીટા ટી અપોન આલ્ફા પ્લસ બીટા એનો હોલ સ્ક્વેર. આ 1/2 આ છેદમાં 2 છે એનું, અને આ 1/α પ્લસ 1/βનું લસા લઈ લઉં તો બીટા પ્લસ આલ્ફા અપોન આલ્ફા બીટા. તો આ 1/2 એક આલ્ફા બીટા અને એક આલ્ફા બીટા અહીંયા કેન્સલ થશે, પણ એક આલ્ફા બીટા હજુ બચશે, એટલે આલ્ફા બીટા બાય આલ્ફા પ્લસ બીટા એક બચે છે, એક આપણે બાજુમાં કેન્સલ કર્યું, ઇન્ટુ ટીનો સ્ક્વેર. તો આલ્ફા બીટા ઇન્ટુ ટી અપોન આલ્ફા પ્લસ બીટા અને 1/2 આલ્ફા બીટા ટી સ્ક્વેર અપોન આલ્ફા પ્લસ બીટા, એટલે આપણો આન્સર આવશે બી. પહેલાં આટલું લખી કાઢો સ્ક્રીનશોટ લઈને, ત્યાર પછી આ લખી કાઢો. પાંચ મીટર ઊંચાઈએ રહેલા પાણીના નળમાંથી નિયમિત સમયના ગાળે પાણીના ટીપાં પડે છે. જે ક્ષણે નળમાંથી પાણીનું ત્રીજું ટીપું નીકળે છે તે જ ક્ષણે પહેલું ટીપું જમીનને સ્પર્શે છે, તો તે જ ક્ષણે પાણીનું બીજું ટીપું જમીનથી ખાલી જગ્યા ઊંચાઈ હશે. હવે સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ આ જમીન છે,
અહીંયા પાણીનો એક નળ છે. હવે અહીંથી એક ટીપું બહાર નીકળે ત્યારે એક ટીપું છે જમીનને ટચ કરવાની તૈયારીમાં હોય અને વચ્ચેનું આ ટીપું અહીંયા છે. હવે ટીપા છે એ સરખા સમયગાળે નીકળે છે એટલે અહીંથી અહીંનો સમય જેટલો હશે એટલો જ અહીંથી અહીંનો હશે સમય. બરાબર. ધારો કે કુલ સમય છે અને આપણે ટી ડેશ કહીએ. તમને નળ છે એ 5 મીટર ઊંચો છે એવું કીધેલું છે એટલે આ ડિસ્ટન્સ 5 મીટર છે. હવે હું એમ કહું કે જમીનથી ડિસ્ટન્સ ડી મીટર હોય તો આપણું ડી બરાબર V0t પ્લસ 1/2 AT² સૂત્ર લાગુ પડે કે નહીં? તો એમાં ડીની કિંમત 5 મીટર, પ્રારંભિક વેગ 0 છે, 1/2 એની કિંમત g એટલે 10, t એટલે t ડેશ એનો સ્ક્વેર. તો t ડેશ સ્ક્વેર બરાબર 5 દુ 10/10 એટલે 1. તો t ડેશ બરાબર વર્ગમૂળ બી 1 જ થાય, 1 સેકન્ડ. હવે t ડેશ એટલે t પ્લસ t એટલે 2t એના બરાબર 1 સેકન્ડ. તો t બરાબર શું થશે? 1/2 એટલે 0.5 સેકન્ડ. તો આપણને ટીની કિંમત 0.5 સેકન્ડ મળી. હવે સમજો 0.5 સેકન્ડમાં આ ટીપું છે એ D1 અંતર કાપે છે અને અહીંયા પહોંચે છે. બરાબર. કુલ અંતર 5 મીટર છે અને આ અંતર D2 છે. પૂછ્યું શું છે કે બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ હશે, એટલે આપણો અંતિમ પ્રશ્ન છે D2 બરાબર શું? તો પહેલાં D1 શોધવું પડે કે પાણીનું ટીપું છે એ ત્યાંથી ટી સમયે કેટલું નીચે ઉતરે. તો પાછું આપણે આ જ સૂત્ર વાપરીએ, D બરાબર V0t પ્લસ 1/2 AT². એમાં ડીની કિંમત D1 થાય, પ્રારંભિક વેગ 0 છે, 1/2 એની વેલ્યુ 10g અને t એટલે 0.5 સેકન્ડ એનો સ્ક્વેર. તો 0.5 વર્ગ 0.25 ગુણાકારમાં 10 એટલે 2.5. એટલે 2.5/2 એટલે 1.25 મીટર. હવે D બરાબર D1 પ્લસ D2 છે એકચ્યુઅલી. D એટલે 5 મીટર, D1 એટલે 1.25 મીટર, D2 મારે શોધવાનું છે. તો D2 બરાબર 5 માઇનસ 1.25 એટલે 3.75. તો બીજું ટીપું જમીનથી 3.75 મીટર ઉપર હશે એટલે આન્સર આવશે બી. T² માઇનસ BT³ અનુસાર બદલાય છે. પદાર્થનો પ્રવેગ કયા સમયે શૂન્ય થશે? એ અને બી અચળાંકો છે. તો તમને અહીંયા x બરાબર AT² માઇનસ BT ઘન આપેલું છે. હવે વેગ એટલે dx/dt. તો AT² એનું થાય 2AT, ઘાત આગળ આવે 1 ઘાત ઓછો થાય. BT ઘન છે તો 3 આગળ આવે એટલે 3BT². હવે A તો dv/dt થાય. તો આ 2AT એમાં t નું 1 થાય, 2A એમ જ રહેશે. 3BT² તો 2 આગળ આવે એટલે 3 દુ 6B એટલે 6BT, 1 ઘાત ઓછો થાય.
તો હવે પ્રવેગ શૂન્ય થાય તો એ બરાબર 0, ત્યારે ટી બરાબર ક્વેશ્ચન માર્ક. તો 0 બરાબર, સમજો આ એ અને આ એ બે જુદા છે, આ પ્રવેગ છે અને આપણે એ ડેશ કહી દઈએ પ્રવેગને. તો 0 બરાબર 2a માઇનસ 6bt, એટલે 6bt બરાબર 2a. તો t બરાબર 2a અપોન 6b, તો t બરાબર a/3b, એટલે આન્સર આવશે સી. કારને બ્રેક લગાડતા તે ઓછામાં ઓછું 2 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર 80 કિલોમીટર/ની ઝડપે ગતિ કરતી હોય તો તેના માટે લઘુત્તમ સ્ટોપિંગ ડિસ્ટન્સ ખાલી જગ્યા મીટર. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડી નું સૂત્ર છે v²/2a. કાર એક જ છે એટલે પ્રતિ પ્રવેગ સમાન હોય તો d ઇઝ પ્રપોર્શનલ ટુ v². તો d2/d1 બરાબર v2/v1 નો સ્ક્વેર. હવે d2 શોધવું છે. d1 એટલે કેટલું? 2 મીટર અંતર. v2 એટલે 80 કિલોમીટર/અવર અને શરૂઆતની હતી 40 કિલોમીટર/અવર, એનો સ્ક્વેર. તો d2/2 એટલે 80/40 એટલે 2 નો વર્ગ એટલે કે 4. તો d2 બરાબર 8, 8 મીટર આપણો આન્સર આવશે બી. ઊંચાઈના અડધા અંતરે તેનો વેગ 10 મીટર/સેકન્ડ થાય છે તો દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા મીટર. હવે આપણે આવું કહીએ કે પદાર્થને આપણે દડાને અહીંથી ફેંક્યો છે નીચેથી, અહીંયા એની મહત્તમ ઊંચાઈ છે અને અડધી ઊંચાઈ આપણે અહીંયા ગણીએ. તો અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ 10 મીટર/સેકન્ડ થાય. અહીંયા એનો વેગ મહત્તમ ઊંચાઈએ 0 મીટર/સેકન્ડ હોય અને અહીંયા ધારો કે એનો વેગ v0 મીટર/સેકન્ડ છે. આ અડધી ઊંચાઈ છે, મહત્તમ ઊંચાઈને h ગણીએ તો આ h/2 થશે. આ h/2 ડિસ્ટન્સ થશે. કુલ ઊંચાઈ h છે. તો આપણે આને એ, આ બી અને સી કહીએ તો એ બી માટે શું થશે? v² માઇનસ v0² બરાબર 2a. ડી સૂત્રમાં અંતિમ વેગ 10, પ્રારંભિક વેગ v0, એને ઉપરની બાજુ પ્રતિપ્રવેગ છે એટલે એની વેલ્યુ -10 અને ડીની વેલ્યુ h/2. તો 100 માઇનસ v0² બરાબર -10h થાય. તો એના પરથી 100 -10h ને આ બાજુ લઈ લઉં તો +10h થાય બરાબર v0². સમીકરણ નંબર 1. હવે એ થી સી ગતિ માટે અંતિમ વેગ 0 એટલે 0² માઇનસ v0² બરાબર 2 - gh એટલે -v0² બરાબર -2gh. માઇનસ માઇનસ કેન્સલ, તો v0² બરાબર 2gh. v0² ની કિંમત મૂકી દઈએ આપણે તો 100 + 10h બરાબર 2, g ની વેલ્યુ 10h
એટલે 100 પ્લસ 10h બરાબર 20h, એટલે 100 બરાબર 20 માઇનસ 10 એટલે 10h, એટલે h બરાબર 10 મીટર. એટલે આપણો આન્સર આવશે 10 મીટર એ. હવે આને આપણે બીજી રીતે ગણીએ. હવે સમજો, કોઈ પદાર્થને હું નીચેથી ફેંકું તો એ અડધી ઊંચાઈ અહીંયા પહોંચે છે, ત્યાર પછી પાછો એ મહત્તમ ઊંચાઈ અહીંયા પહોંચે છે. મહત્તમ ઊંચાઈથી જ્યારે રિટર્ન જર્ની કરશે ત્યારે બી આ h/2 અંતર કાપશે, આ h/2 અંતર કાપશે. તો અહીંયા જો એનો વેગ 10 મીટર પર સેકન્ડ હશે તો રિટર્ન જર્ની કરશે ત્યારે બી આ બિંદુએ પહોંચશે ત્યારે એનો વેગ 10 મીટર પર સેકન્ડ જ હશે. આ ડિસ્ટન્સ h/2 થશે એના માટે બી, પણ અહીંયા એનો વેગ 0 મીટર પર સેકન્ડ હશે. તો આપણે અહીંથી આવી ગતિ લઈએ કે ઉપરની મહત્તમ ઊંચાઈએથી એ વચ્ચેના બિંદુએ આવે ત્યારે h/2 જેટલું અંતર કાપે. તો સીબી ગતિ માટે બી બિંદુ એનો વેગ કેટલો 10, એટલે 10નો વર્ગ માઇનસ 0નો વર્ગ બરાબર 2. હવે ઉપરથી નીચે આવે એટલે પ્રવેગી ગતિ કરે એટલે g10 લેવાનું પ્લસ 2ad. ડીની કિંમત કેટલી લેવાની તો કે h/2. તો 10નો વર્ગ 100 બરાબર 2 ગુણાકાર આ 2 કટ થશે એટલે 10h. તો h બરાબર 10 મીટર. એક જ સ્ટેપની અંદર આપણને મહત્તમ ઊંચાઈ મળી જાય, એ આન્સર આવે એ. આમાં ખાલી આટલું જ કરવાનું છે. કન્સેપ્ટ સમજો, જ્યારે બી કોઈ પદાર્થ અહીંથી ગતિ કરી અને અહીંથી આમ રિટર્ન આવે ત્યારે સરખી ઊંચાઈએ એના વેગ સરખા હોય. તો અહીંયા એનો વેગ 10 મીટર પર સેકન્ડ થાય તો રિટર્ન જર્ની વખતે બી એનો વેગ 10 મીટર પર સેકન્ડ જ થાય. હું અહીંથી આમ ગતિ કરી, મેં જે પેલી મેથડ કરી ને બ્લુ કલરથી લખેલી છે તે, એમાં આપણે નીચેથી પદાર્થ ઉપર ગયો એ મુજબની ગતિથી આપણે ગણતરી કરીને જવાબ લાવ્યા. જ્યારે આપણે અહીંયા રિટર્ન જર્નીમાં અહીંયા એનો વેગ 0 હતો અને અહીંયા એનો વેગ 10 મીટર પર સેકન્ડ થાય છે, એ સમય દરમિયાન h/2 જેટલું અંતર કાપે છે. એના પરથી બી આપણે h શોધીએ તો એ સરખો જ જવાબ આવવાનો છે, કારણ કે એક જ ગતિની વાત થઈ રહી છે. એટલે જ્યારે તમને ઘણા બધા દાખલાઓમાં પૂછ્યું હોય નીચેથી ઉપરની ગતિ માટે, પણ તમે એને પછી ઉપરથી નીચેની ગતિ કરી અને એને અનુરૂપ ગણતરી કરો તો બી જવાબ લાવી શકો. એટલે આ કન્સેપ્ટ સમજવા માટે એક્સ્ટ્રા ઓર મેથડ કરાવેલી છે. ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે, તેણે પ્રાપ્ત કરેલી ઊંચાઈની છેલ્લી t સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે. હવે સમજો, અહીંયા અહીંથી બોલને આપણે u વેગથી ઉછાળ્યો, એ ગતિ કરતો 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 મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ 0 થાય છે, બરાબર. હવે કુલ સમય છે એ t લાગે તો છેલ્લી t સેકન્ડ છે એ અહીંયા છે, અહીંથી અહીંયા સુધીની છેલ્લી t સેકન્ડ. બરાબર. હવે છેલ્લી t સેકન્ડ એટલે હું એમ કહું છેલ્લી 5 સેકન્ડમાં કાપેલું અંતર, છેલ્લી 3 સેકન્ડમાં કાપેલું અંતર, તો t બરાબર 3 સેકન્ડ. તો છેલ્લી t સેકન્ડ એટલે t મી સેકન્ડ નહીં, t સેકન્ડ. છેલ્લી 3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે, છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે, છેલ્લી 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે, એ ટાઈપનો ક્વેશ્ચન છે. તો છેલ્લી t સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે. હવે છેલ્લી t સેકન્ડમાં એ નીચેથી ઉપર તરફ ધારો કે d અંતર કાપે છે, તો હું એમ કહું કે હવે એ જ બોલ અહીંથી જઈ અને પાછું આમ રિટર્ન આવશે ત્યારે બી એ t સેકન્ડની અંદર એટલું જ અંતર કાપશે ને અહીંયા એનો વેગ એટલો જ હશે. તો પદાર્થ ઉપરથી નીચે આવે ત્યારે એને t સેકન્ડની અંદર કેટલો અંતર કાપ્યું હોય, તો
તો એ બી અંતર ડી જેટલું જ હશે. પણ આ અંતર ગણવું સહેલું હશે, કારણ કે ડી બરાબર v0t પ્લસ 1/2 at². પ્રારંભિક વેગ ઉપરથી નીચે આવે ને ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હોય, બરાબર. એટલે આ વેગ 0 છે. ગુરુત્વ પ્રવેગ g અને સમય t, તો 1/2 gt². એકદમ ઇઝીલી દાખલો થઈ જાય. આન્સર આવશે સી. ઓરિજિનલ રીતે કરવો હોય તોય થાય દાખલો, પણ થોડો અઘરો પડે. હવે એ કેવી રીતે થાય એ જરા સમજાવી દો તમે. હું એમ કહું કે છેલ્લી ટી સેકન્ડની અંદર આટલો સમય લાગે છે અને નીચેથી ઉપર સુધી પહોંચવા માટે એને ટી ડેશ ટાઈમ લાગે છે, બરાબર. તો કુલ અંતર મહત્તમ ઊંચાઈએ પહોંચે એના માટે એને ટી ડેશ વત્તા ટી સમય લાગે. તો એને ટી ડેશ પ્લસ ટી સમયમાં કાપેલું અંતર, એ અંતરને આપણે કહીએ ડી ડેશ, અથવા તો આ ડી ડેશ જ કહીએ. તો ડી ડેશ બરાબર v0t પ્લસ 1/2 at² સૂત્રની અંદર ડી ડેશ v0 એટલે u, તો ut, t એટલે ટી ડેશ પ્લસ ટી પ્લસ 1/2, a એટલે માઇનસ g અને આ ટી ડેશ પ્લસ ટી. તો ut ડેશ પ્લસ ut માઇનસ 1/2 g ટી ડેશ પ્લસ ટી એનો સ્ક્વેર. હવે ટી ડેશ સમયમાં કાપેલું અંતર, એને આપણે એક્સ કહીએ. તો એક્સ બરાબર યુ ટી ડેશ પ્લસ 1/2 માઇનસ જી ટી ડેશનો સ્ક્વેર. હવે ડી બરાબર છેલ્લી ટી સેકન્ડમાં કાપેલું અંતર,
तो ડી બરાબર હવે યુટી ડેશ કેન્સલ થાય એટલે યુટી માઇનસ 1/2 જી અંદર ગુણાવું તો 1/2 જી ટી નો સ્ક્વેર માઇનસ 1/2 જી ઇન્ટુ 2 ટી એમાં 2 કેન્સલ થાય તો માઇનસ જી ટી માઇનસ 1/2 જી સ્ક્વેર પ્લસ 1/2 જી સ્ક્વેર આ બંને કેન્સલ થાય એટલે અલ્ટિમેટલી યુટી માઇનસ જી માઇનસ 1/2 જી સ્ક્વેર. હવે મારામાંથી ટી કાઢી નાખવો પડે તો ઓપ્શન બધા છે એ મને ટી વાળા છે. તો ટી નો મતલબ શું થાય? તો હું એમ કહું કે ભાઈ અંતિમ સ્થિતિમાં એનો વેગ 0 હતો. અહીંયા આપણે પ્રારંભિક વેગ યુ હતો, અંતિમ વેગ 0 થાય છે અને એના માટે એને લાગતો સમય ટી પ્લસ ટી થાય છે કુલ સમય. તો આપણે વી બરાબર v0 પ્લસ એટી સૂત્રમાં અંતિમ વેગ 0 લઉં, પ્રારંભિક વેગ યુ લઉં, એની વેલ્યુ માઇનસ જી મૂકું અને ટીની કિંમત ટી પ્લસ ટી મૂકું તો શું થશે? આ જી ટી પ્લસ ટી બરાબર યુ